અમેરિકાથી ભારત જવાની તૈયારી કરી રહ્યા છો તો એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારી બેગ એકવાર નહીં પરંતુ 2 વાર તપાસી લેજો, કારણ કે તમારી બેગમાં પડેલી એવી સામાન્ય વસ્તુ પણ તમને સુરક્ષા તપાસમાં રોકી શકે છે, બેગ ખોલાવી શકે છે અને કેટલીક સ્થિતિમાં વધારાનો ચાર્જ પણ કરાવી શકે છે, જેના વિશે કદાચ તમને ખબર પણ નહીં હોય. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે, કારણ કે ભારત જતી વખતે આપણે ઘણી વખત ખાવાની વસ્તુઓ, પેટ સોગાદો, બાળકોની વસ્તુઓ, દવાઓ, નાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને રોજિંદી જરૂરિયાતનો સામાન સાથે લઈ જઈએ છીએ, પરંતુ આ જ સામાન એરપોર્ટની સુરક્ષા તપાસ દરમિયાન મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ચાલો આજે જાણીએ એવી 10 સામાન્ય વસ્તુઓ વિશે જે TSA સ્કેનર પર તમારી બેગને રોકાવી શકે છે. સાથે જ એરલાઇનના વધતા બેગ ચાર્જથી કેવી રીતે બચી શકાય અને કયા એવા રસ્તા છે જેનાથી તમે એરપોર્ટ પર છેલ્લી ઘડીએ પૈસા ચૂકવવાથી બચી શકો. સૌથી પહેલા વાત કરીએ કુલર પેક, આઈસ પેક, જેલ પેક અને ફ્રોઝન ફૂડની. તમે મુસાફરી દરમિયાન ખાવાનું ઠંડુ રાખવા માટે આઈસ પેક સાથે લઈ જતા હોવ તો ધ્યાન રાખજો કે તે સંપૂર્ણપણે જમેલું છે કે નહીં. જો આઈસ પેક રસ્તામાં પીગળી જાય અને પ્રવાહી જેવી સ્થિતિમાં આવી જાય તો સુરક્ષા તપાસ દરમિયાન તેને પ્રવાહી તરીકે જોવામાં આવી શકે છે અને વધારાની તપાસ થઈ શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા પેકને યોગ્ય રીતે જમેલા રાખો અને મુસાફરી પહેલા એરલાઇન તથા TSA ના નિયમો ચકાસી લો. હવે બીજી મહત્વની વસ્તુ છે આર્ટિસનલ સાબુ, ઘટ, હેન્ડ ક્રીમ અને કેટલીક ટોયલેટરી વસ્તુઓ. ઘણા લોકો માને છે કે સાબુ કે ક્રીમ જેવી સામાન્ય વસ્તુથી શું મુશ્કેલી થવાની, પરંતુ કેટલાક પદાર્થો સુરક્ષા તપાસ દરમિયાન વધારાની ચકાસણી તરફ દોરી શકે છે. ખાસ કરીને મોટી માત્રામાં ક્રીમ અથવા જેલ જેવી વસ્તુ હોય તો તેને કેરી ઓન બેગમાં રાખતા પહેલા પ્રવાહી સંબંધિત નિયમો જરૂર તપાસો. અહીં એક વાત ખાસ યાદ રાખજો, દરેક એલાર્મનો અર્થ એ નથી કે વસ્તુ પ્રતિબંધિત છે. ઘણી વખત માત્ર વધારાની તપાસ થાય છે. હવે ત્રીજા ક્રમે આવે છે મીણબત્તીઓ અને ખાસ કરીને જેલ કેન્ડલ. સામાન્ય મીણબત્તી લઈ જવી ઘણી સ્થિતિમાં શક્ય હોય છે, પરંતુ જેલવાળી કેન્ડલને લઈને પ્રવાહી અને જેલના નિયમો લાગુ પડી શકે છે. એટલે જો તમે અમેરિકાથી ભારત પરિવાર માટે ગિફ્ટ તરીકે કેન્ડલ લઈ જઈ રહ્યા હોવ તો તેને કેરી ઓનમાં મૂકતા પહેલા તેના પ્રકાર અને કદની તપાસ કરવી ખૂબ જરૂરી છે. હવે બાળકોના સામાન તરફ આવીએ તો પ્લેડો, કાઇનેટિક સેન્ડ અને મોડેલિંગ ક્લે જેવી રમકડાની માટી પણ તપાસ દરમિયાન બેગ ખોલાવવાનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે બેગમાં ઘણી વસ્તુઓ ગૂંચવાયેલી હોય ત્યારે સ્કેનર પર છબી સ્પષ્ટ ન દેખાય અને અધિકારીને હાથથી તપાસ કરવાની જરૂર પડે. એટલે બાળકોના રમકડા અલગ અને સરળતાથી દેખાય તેવી રીતે પેક કરશો તો સમય બચી શકે છે. હવે એક એવી વસ્તુની વાત કરીએ જે ભારતીય પરિવારોમાં ખૂબ સામાન્ય છે, સ્ટીલની થર્મોસ અથવા ઇન્સ્યુલેટેડ બોટલ. ખાલી બોટલ લઈ જવી ઘણી વખત મંજૂર હોઈ શકે છે, પરંતુ તેની અંદર કંઈ છે કે નહીં તે સ્કેનરમાં સ્પષ્ટ ન દેખાય તો અધિકારી તેને ખોલીને તપાસી શકે છે. તેથી થર્મોસ સંપૂર્ણપણે ખાલી રાખવું અને શક્ય હોય તો ઢાંકણું અલગ રાખવું વધુ સરળ રસ્તો છે. હવે પાંચમી વસ્તુ છે એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટેલો સામાન. તમે સેન્ડવિચ કે ખાવાની વસ્તુ ફોઇલમાં લપેટીને બેગમાં રાખો છો તો યાદ રાખો કે ધાતુનું ફોઇલ એક્સ-રે છબીને સ્પષ્ટ રીતે જોવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પરિણામે અધિકારી બેગ ખોલીને અંદર શું છે તે તપાસી શકે છે. એટલે સુરક્ષા તપાસ ઝડપી કરવી હોય તો ખાવાની વસ્તુઓને એવી રીતે પેક કરવી કે અંદરનો સામાન સરળતાથી ઓળખી શકાય. હવે વાત આવે છે ચોથા નંબરની અને અહીં ખાસ સાવધાન રહેવાની જરૂર છે. પાર્ટી પેપર્સ, સ્પાર્કલર્સ અને ફટાકડા જેવી વસ્તુઓ. અમેરિકામાં રહેતા ભારતીયો ઘણીવાર ભારત જતા સમયે બાળકો માટે સેલિબ્રેશનની વસ્તુઓ લઈ જવાનું વિચારે છે, પરંતુ પાયરોટેકનિક અથવા વિસ્ફોટક પ્રકારની વસ્તુઓ પર કડક નિયમો હોઈ શકે છે અને કેટલીક વસ્તુઓ કેરી ઓન તથા ચેક ઇન બેગ બંનેમાં પ્રતિબંધિત હોય છે. તેથી આવી વસ્તુઓને બેગમાં નાખીને એરપોર્ટ પહોંચી જવાની ભૂલ ન કરશો. હવે આગળની વસ્તુ છે ગૂંચવાયેલા કેબલ, ચાર્જર અને ઇલેક્ટ્રોનિક સામાન. એકાદ ચાર્જરથી કોઈ મોટી સમસ્યા નહીં હોય, પરંતુ 10-15 કેબલ, વાયર અને એડેપ્ટર એકસાથે ગૂંચવીને મૂકવાથી સ્કેનરમાં છબી ગૂંચવાયેલી દેખાઈ શકે છે અને વધારાની તપાસ થઈ શકે છે. એટલે કેબલને પાઉચમાં અલગ અલગ ગોઠવીને રાખો. અને હવે સૌથી મહત્વની વાત, પાવર બેંક અંગે એરલાઇનના નિયમો જરૂર તપાસો,
કારણ કે લિથિયમ બેટરીવાળી વસ્તુઓ માટે ખાસ નિયમો લાગુ પડે છે અને ઘણી વખત પાવર બેંકને ચેક ઇન બેગમાં મૂકવાની મંજૂરી હોતી નથી. હવે બીજા નંબર પર આવે છે નકલી હથિયાર. રમકડાના હથિયાર અથવા હથિયાર જેવા દેખાતા શણગારના સામાન, ગ્રેનેડ જેવા દેખાતા કિચેન, નકલી કારતૂસ કે કોઈ સૈન્ય વસ્તુ જેવી દેખાતી વસ્તુ મજાકમાં કે સ્મૃતિ ચિહ્ન તરીકે રાખી હોય તો પણ સુરક્ષા તપાસ દરમિયાન ગંભીરતાથી જોવામાં આવી શકે છે. અહીં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. હથિયાર અથવા વિસ્ફોટક જેવું દેખાતું હોય તેવી વસ્તુ એરપોર્ટ પર લઈ જતા પહેલા તેના નિયમો તપાસવા અત્યંત જરૂરી છે. અને હવે આવે છે નંબર 1, એક્સ-રેને બ્લોક કરતી લીડવાળી પ્રાઇવસી પાઉચ અથવા ફિલ્મ પાઉચ. આવી વસ્તુ સ્કેનરમાં અંદરનો સામાન દેખાતો અટકાવી શકે છે અને તેના કારણે બેગની હાથથી તપાસ થઈ શકે છે. એટલે યાદ રાખજો, TSA માટે સૌથી મોટો પ્રશ્ન ઘણી વખત એ નથી હોતો કે તમારી બેગમાં શું છે, પરંતુ એ પણ હોય છે કે સ્કેનરમાં તે સ્પષ્ટ દેખાય છે કે નહીં. હવે અહીંથી વાત માત્ર TSA સુધી સીમિત નથી. અમેરિકાના એરપોર્ટ પર મુસાફરો માટે બીજી મોટી ચિંતા છે બેગ ચાર્જ. ખાસ કરીને બેઝિક ઇકોનોમી ટિકિટ લેતા ભારતીય મુસાફરોએ પોતાની એરલાઇનના ચોક્કસ નિયમો ખૂબ ધ્યાનથી વાંચવા જોઈએ, કારણ કે એક એરલાઇનમાં જે બેગ મફત હોય તે બીજી એરલાઇનમાં વધારાના ચાર્જવાળી હોઈ શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ચેક ઇન કાઉન્ટર પર જે ચાર્જ ઓછો હોય તે જ બેગ જો ગેટ સુધી પહોંચી જાય અને ત્યાં નિયમનું ઉલ્લંઘન માનવામાં આવે તો વધુ ખર્ચાળ બની શકે છે. એટલે છેલ્લી ઘડીએ ગેટ પર બેગની સમસ્યા ઊભી થાય તે પહેલા જ નિયમ જાણી લેવાનો સૌથી સારો રસ્તો છે. કેટલીક વખત ઓવરહેડ બિન ભરાઈ જવાના કારણે એરલાઇન તમારી કેરી ઓન બેગ ગેટ પર ચેક કરી શકે છે અને તે સ્થિતિ સામાન્ય રીતે સાઇઝની ભૂલના કારણે લેવાતા પેડ બેગ ચેકથી અલગ હોય છે. એટલે ગેટ એજન્ટ તમને બેગ ચેક કરવાનું કહે ત્યારે તે કેમ ચેક થઈ રહી છે તે સમજવું મહત્વનું છે. હવે એક એવી ભૂલ જે ઘણા ભારતીય મુસાફરો કરે છે, એરપોર્ટ પરથી ખરીદેલી શોપિંગ બેગને અલગ કેરી ઓન માની લેવી. ડ્યુટી ફ્રી અથવા અન્ય એરપોર્ટ શોપિંગ કરતી વખતે તમારી બેગની કુલ મર્યાદા યાદ રાખવી. જરૂર પડે તો ગેટ પર પહોંચતા પહેલા નાની શોપિંગ બેગનો સામાન તમારી મુખ્ય બેગમાં ગોઠવી દો. ફેની પેક અને ક્રોસ બોડી બેગને લઈને પણ તમારી એરલાઇનના પર્સનલ આઇટમના નિયમો તપાસો. ઓશિકાના કવરમાં કપડાં ભરીને વધારાનો સામાન છુપાવવાની રીત પર પણ ભરોસો ન રાખવો, કારણ કે એરલાઇનના નિયમો અને સ્ટાફની તપાસ અલગ હોઈ શકે છે. હવે સવાલ એ છે કે આ બધાથી બચવું કેવી રીતે? સૌથી પહેલી સલાહ, ઘરેથી જ તમારી બેગનું માપ લો અને માપતી વખતે વ્હીલ, હેન્ડલ અને બહારના પોકેટ પણ ગણો. બીજી સલાહ, તમારી ટિકિટ ખરેખર કયા ભાડા વર્ગની છે તે તપાસો. માત્ર ઇકોનોમી લખેલું જોઈને માનશો નહીં કે બેગ મફત જ હશે. ત્રીજી સલાહ, વહેલા બોર્ડિંગ કરો. જો તમારી બેગ નિયમસરની હોય અને માત્ર ઓવરહેડ જગ્યા ભરાઈ ગઈ હોય તો ગેટ ચેક અને સાઇઝના નિયમો તોડીને કરાતા પેડ ચેક વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. ચોથી સલાહ, ગેટ એજન્ટ સાથે હંમેશા શાંતિથી વાત કરો અને પૂછો કે બેગમાં ચોક્કસ કયો નિયમ લાગુ પડે છે. પાંચમી સલાહ, ભારે જેકેટ, સ્વેટર અથવા ભારે શૂઝ હોય તો મુસાફરીની પરિસ્થિતિ પ્રમાણે પહેરીને બેગનું વજન અને કદ ઘટાડવાનો વિચાર કરી શકો છો. છઠ્ઠી સલાહ, કમ્પ્રેશન પેકિંગ ક્યુબથી કપડાં વ્યવસ્થિત રાખો, પરંતુ યાદ રાખો કે તે બેગના બહારના માપને જાદુઈ રીતે નાનું બનાવતું નથી. સાતમી સલાહ, સીટ નીચે રાખવાની પર્સનલ આઇટમની જગ્યા સમજદારીથી વાપરો. આઠમી સલાહ, ફ્રી ગેટ ચેક અને પેઇડ ગેટ ચેક વચ્ચેનો તફાવત સમજો. નવમી સલાહ, જો તમે વર્ષમાં વારંવાર મુસાફરી કરો છો તો યોગ્ય ટ્રાવેલ કાર્ડના બેગ લાભો તપાસી શકો છો. 10મી સલાહ, લાંબી મુસાફરીમાં ભારે સામાન મોકલવાનો ખર્ચ એરલાઇનની બેગ ફી સાથે સરખાવી જુઓ. અને 11મી સૌથી મહત્વની સલાહ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે તમારા ચોક્કસ રૂટ અને એરલાઇનની વજન મર્યાદા તપાસો, કારણ કે દરેક એરલાઇન અને ટિકિટમાં નિયમ અલગ હોઈ શકે છે. અમેરિકાથી ભારત જતા ગુજરાતી પરિવારો માટે અંતિમ સંદેશ એટલો જ છે કે એરપોર્ટ પર પૈસા અને સમય બંને બચાવવા હોય તો તૈયારી ઘરેથી જ શરૂ કરો. બેગને છેલ્લી ઘડીએ ભરશો નહીં. પ્રતિબંધિત વસ્તુઓ વિશે અંદાજ ન લગાવો. TSA અને તમારી એરલાઇનના સત્તાવાર નિયમો તપાસો. અને સૌથી અગત્યનું, આ તો સામાન્ય વસ્તુ છે, કંઈ નહીં થાય એવી માન્યતા રાખીને એરપોર્ટ ન જશો, કારણ કે ઘણી વખત મોટી મુશ્કેલી કોઈ મોટી વસ્તુથી નહીં
પરંતુ બેગના ખૂણામાં પડેલી એક નાની વસ્તુથી જ શરૂ થાય છે. અને જો તમે અમેરિકાથી ભારત અથવા ભારતથી અમેરિકા મુસાફરી કરવાના છો તો તમારી બેગમાં શું છે એટલું જ નહીં, તમારી બેગ કેવી રીતે પેક કરવામાં આવી છે તે પણ મહત્વનું છે. એક નાની ભૂલ તમને સુરક્ષા તપાસમાં અટકાવી શકે છે અને બીજી નાની ભૂલ ગેટ પર વધારાનો ચાર્જ કરાવી શકે છે. એટલે આજે જ તમારી ટ્રાવેલ બેગ બહાર કાઢો, દરેક વસ્તુ તપાસો, એરલાઇનના નિયમો ફરી એકવાર વાંચો અને પછી જ એરપોર્ટ માટે નીકળો. કારણ કે એરપોર્ટ પર બચાવેલી 1 મિનિટ અને બચાવેલો $1 પણ લાંબી મુસાફરીમાં ઘણો મહત્વનો બની શકે છે.